પૂછ્યો જે શ્રીમદ ભાગવત તથા ભગવદ્ ગીતા એ આદિક જે સતશાસ્ત્ર તે થકી અસત પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર કરીએ છીએ જે અસત પુરુષની એમ સમજણ છે જે આ વિશ્વને વિશે અસ્થાવર જંગરૂપ એવી જે સ્ત્રી પુરુષની સર્વે આકૃતિઓ તે વિરાટ રૂપ એવા જે આદિ પુરુષ નારાયણ તે થકી માયાએ કરીને ઉપજી છે. માટે સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે. તે સારું જે મુમુક્ષુ કલ્યાણને ઈચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વશ કરવું. તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષ રૂપ એવી ઉત્તમ નીચ જે આકૃતિઓ તેની વિશે આસક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિશે ધ્યાન કરવું. તો એને સદ્ય સમાધિ થાય અને તે આકૃતિની વિશે જો મન દોષને કલ્પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી જે સમગ્ર જગત તે બ્રહ્મ છે એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો. એવી રીતે જે સત્યશાસ્ત્રમાં તે અનુભવનું ગ્રહણ કરવું તે અસત્પુરુષની સમજણ છે. અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્ટ ભાવ છે અને એનું ફળ અંતકાળે ઘોરતમ નરક છે અને સંસ્કૃતિ છે. વચનામૃત 11મું છે. લોયાના 11મા વચનામૃતમાં શ્રીજી મહારાજને સુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે. મોસ્ટ ઓફ આ જગત આ રીતનું જ છે, એના માટે જ છે. શ્રીમદ ભાગવત તથા શ્રીમદ ભગવદ્ ગીતા એ આદિક જે શાસ્ત્ર છે તે થકી સત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે, અસત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે. શ્રીમદ ભાગવત ઇત્યાદિક શાસ્ત્રો તો જીવના કલ્યાણ માટે છે. એ તો જીવનું આત્યંતિક કલ્યાણ કરવાને માટે ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત ઇત્યાદિક શાસ્ત્રો છે. પણ એમાંથી અસત્પુરુષની સમજણ કેવી હોય છે? બહુ સારું ચિત્ર આપ્યું છે અહીંયા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર કરીએ છીએ. અસત્પુરુષની એમ સમજણ છે જે આ વિશ્વને વિશે સ્થાવર જંગમ એવી જે સર્વ સ્ત્રી પુરુષની સર્વે આકૃતિઓ તે વિરાટ રૂપ એવા જે આદિપુરુષ નારાયણ તે માયાએ કરીને ઉપજી છે. આ ક્યાંથી આ બધી સ્ત્રી જીવ માત્ર પુરુષ પત્ની ચોક આ ઘરમાં જે પશુ પક્ષી આ બધું ક્યાં? તો કે આદિનારાયણ પુરુષોત્તમ નારાયણ દેવ વિરાટ પુરુષ તેના થકી ઉત્પન્ન થઈ છે. માટે બધી આકૃતિઓ પુરુષોત્તમ નારાયણની જ છે. આવું સમજણ છે આ સત્પુરુષને. જે ઉત્પન્ન થયું તે આવા ઘણા થઈ ગયા. રજનીશનો મત ઓછો રજનીશ જો એને શું ધંધો કર્યો? આજે ભગવાને આ બધી સૃષ્ટિ કરી છે એમાં ત્યાગભાગ શેનો? સ્ત્રીને પુરુષોનો ત્યાગભાગ શેનો? બોલો. એના વસ્ત્ર પહેરવાની શું જરૂર છે? પશુ પક્ષીએ વસ્ત્ર નહીં પહેરતા તો માણસને વસ્ત્ર પહેરવાની શું જરૂર છે? બહુ ઘણું બોલતો હતો પણ એ મરી ગયો તો કોઈને ખબર ન પડી ક્યાં મરી ગયો. મારી એવા માણસોને ક્યાં થાય તેમ. અસત્પુરુષની એમ સમજણ છે જે આ વિશ્વને વિશે સ્થાવર જંગમ રૂપ એવી જે સ્ત્રી પુરુષની સર્વે આકૃતિઓ તે વિરાટ પુરુષ એવા જે આદિ પુરુષ નારાયણ તે થકી માયાએ કરીને ઉપજી છે. અને માયામાં જ આપણે કરીએ છીએ ને આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રલય થાય છે, જ્યારે આત્યંતિક પ્રલય પ્રાકૃતિક પ્રલય થાય છે પ્રકૃતિમાં બધું લીન થઈ જાય છે. બધા પ્રકૃતિ માયાની વિશે લીન થઈ જાય છે. અને પાછું જ્યારે માયા થકી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે તો આ સૃષ્ટિ બધી માયા થકી આદિનારાયણ જે પુરુષોત્તમ નારાયણ તેના થકી જો આકૃતિઓ ઉત્પન્ન થઈ છે ને આકૃતિ એ બધી પુરુષોત્તમ નારાયણની જ છે. બહુ કબટ કરે. તે સારું જે મુમુક્ષુને કલ્યાણની ઈચ્છતો હોય તેણે પ્રથમ પોતાનું મન વશ કરવું. જગતમાં એમ કહેવાય છે મન હોય ચંગા તો કથરોત મેં ગંગા. મન જો પવિત્ર હોય તો પછી ગમે તે કામ કરી શકો છો, કોઈ તકલીફ ના પડે. તો મન પ્રવિષ્ટ તો સૌભરી જેવા મુનિ હતા એનું મન પવિત્ર નહોતું. સૌભરી જેવા મુનિઓ હતા એનું મન પવિત્ર નહોતું. તો આવું થયું કેમ કયો?
60,000 વર્ષ, આ તો સતયુગની વાત છે. 60,000 વર્ષ સુધી જેને તપ કર્યું અને એક માછલીના મૈથુનમાં આસક્ત થયા અને માનધાતાની 50 કન્યાઓને, ઇતિહાસ લાંબો વગાડવો આગળો નથી, માનધાતા 50 કન્યાઓને પરડ્યા અને 60,000નું તપ, 60 વર્ષનું તપ, 60,000 વર્ષનું તપ ખેદાન કરી નાખ્યું, મેદાન કરી નાખ્યું. તો શું એ ભગવાનની આકૃતિઓ નથી? માછલી એ ભગવાનની આકૃતિ નથી? તો મન પવિત્ર નહોતું? તો કે બધું જ હતું. નાકુર્યમ સખ્યમ, ક્યારે પણ ઇન્દ્રિયનો વિશ્વાસ ન કરવો. વિચિક્ષાની ઇન્દ્રિયાની, ઇન્દ્રિયો બહુ ચંચળ છે, એનો વિશ્વાસ ન કરાય. પરિસ્થિતિ ગંભીર થઈ જાય. હવે નવેસરથી કરવાનું રહ્યું સૌભરી મુનિને પાછું. આમાં થયું તો પરાશરને જ્ઞાન નહોતું. જોશે આ ચરિત્ર આપણે વાગવીએ છીએ, પણ એ તો કોઈ કારણિક હશે, નહીં તો એવા મહાપુરુષને કાંઈ થાય નહીં. પણ એને ઉદાહરણ આપ્યું, એકાંતવાસ જોગ થયો મસ્કંધાની સાથે, તો એના થકી વ્યાસનો જન્મ થયો. તો એનું મન પવિત્ર નહોતું, તપ કરવા જતા હતા, ધ્યાનમાં જતા હતા. છતાં મહારાજે સ્વામિનારાયણ ભગવાને આ બે અલગ કરી બતાવ્યું છે. એ લોકોને ખટકે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ અને બહેનો અને સાથે બોલવાનું ચાલવાનું કેમ ના કરે? એમાં શું બધા સંપ્રદાયો ભ્રષ્ટ થઈ ગયા, એક જ સંપ્રદાય શુદ્ધ છે? એટલે ભાઈ ભ્રષ્ટ નહીં થયા હોય તો થશે, જો આમાં પડતા હશે તો. બાકી તો રામાનંદી હોય કે કૃષ્ણોપાસક હોય, એ પણ આ વસ્તુને માને છે કે ભાઈ એનાથી દૂર રહો. સુખદેવ બાબા હતા કૃષ્ણ ઉપાસક. સુખદેવ બાબાને કોઈ સ્ત્રીઓનો પ્રસંગ થાય, કોઈ આવે, એટલા માટે એ જંગલમાં ચાલ્યા ગયા કે કોઈ જગ્યાએ આવે નહીં અહીંયા કને. એનો સ્ત્રીઓ પ્રસંગ જ ખરાબ છે, કેમ એ પાડી દે. અને સ્વામિનારાયણ ભગવાને સીધું દ્રષ્ટાંત આપ્યું કે અગ્નિને ને ઘીને કોઈ દિવસ મેળ ના બેસે. અગ્નિને ઘીને મેળ ના બેસે, પીગળ્યા વગર ના રે, ના રે ને ના રે, પીગળે પીગળે ને પીગળે. અગ્નિનો જોગ થાય તો ઘી પીગળ્યા વગર રહે ખરું? ત્યારે ગમે તેવો મહાપુરુષ હોય, અને મહારાજે એમ કીધું સમાધિ નિષ્ઠા હોય, સમાધિ કરીને જતો હોય, આવતો એવો બ્રહ્મ સિદ્ધિને પામ્યો હોય, તેને પણ આવી ઊંચી કોટીની સિદ્ધિને પામ્યો હોય, તેને પણ સ્ત્રીઓના સહવાસમાં ન રહેવું. મહારાજ કે આ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આવા મહાપુરુષો છે, વંદનીય છે, પૂજનીય છે, પણ એ જો સ્ત્રીઓ સાથે રહેવા લાગે તો એના સંતાનો હોય. પરાશર જેવા મુનિ, જે તપને માટે જેને તીવ્રતા છે, રોમ રોમમાં તપ પડ્યું છે, જો મસ્કંધાનો એકાંતમાં જોગ થયો તો પરિસ્થિતિ બગડી. અને આજે જગતમાં કહેવાય છે પરાશર સૌભરી ભાગ્યા હતા, પણ પાછળથી પકડેલ જુઓયા જગબંધનની જેલજી. પરાશર સૌભરી ભાગ્યા હતા, પણ પાછળથી પકડેલ જુઓયા જગબંધનની જેલજી. ભલભલા ઘંટીમાં અનાજ પીસાય, ઘંટુડીઓ પહેલાં ઘંટુડીઓ થતા ને એમાં અનાજ પીસાતું, એમાં બધા દાણા પીસાઈ જ જાય. પણ જેને ઈશ્વરનો આશ્રય છે, વચમાં જે ખીલાનો આશ્રય છે, એટલા દાણા સાબિત રહે છે. બીજાના કમાલે આ કબીરને પૂછ્યું છે, कबीर साहब देखो 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 सब सृष्टि पिलाई कचराती है, तो क्या ऐसे नहीं होता है? कुछ तो बचता है, कुछ नहीं बचेगा इसमें से. ઘંટીનું પડ અધર કરીને કહ્યું કે આટલામાં જો સૈફ છે, કેમ? એને ખીલાનો આધાર છે. એટલા જ માટે ગમે તેવો બ્રહ્મ સ્થિતિને પામ્યો હોય, ગુણીનામ ગુણવત્તાયમ જ્ઞાનમ એતમ પરમ કૃષ્ણ ભક્તિ ન જાણતો વિધોપ્યધ, એને પણ ભગવાનની ભક્તિ કરવી જરૂરી છે. ચવન ઋષિ 96,000 વર્ષ તપ કર્યું, સરિયાતીની કન્યા ત્યાં આવી
અને એને ટપ 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 દેખાતું હતું, રાફડા થઈ ગયેલા, ઊંધાઈ વળી ગયેલી શરીરમાં, અથવા તો ગમે તે તપ કરવા માટે શરીરને એવું કર્યું હશે, અને સોય ભૂકી દીધી. પરિસ્થિતિ શું થઈ? ઝાડા પેશાબ બંધ કરી દીધા. અને પછી જ્યારે રાજાએ સુકન્યાએ માફી માગી ત્યારે કહ્યું કે આ પરણાવી દો મને, મારી સેવામાં જરૂરી છે. અને સુકન્યાને પરણાવી. ભલે તો સમર્થ વાત છે, એવા પુરુષ તો પણ આવું થાય છે. સરે આકૃતિઓ તે જે તે વિરાટ પુરુષ એવા જે આદિ પુરુષ નારાયણ તે થકી માયાએ કરીને ઉપજી છે. માટે સર્વે આકૃતિઓ નારાયણની જ છે. સ્ત્રી પણ નારાયણની છે, પુરુષ પણ નારાયણનું છે. એમાં એકબીજાને સવાસતા એમાં શું તકલીફ છે? આ તો તમારી મનની ભ્રાંતિ છે. બસ આવા મોટા મોટા આ જ ઉચ્ચાર્યું. જેને જેને વિષય આસક્તિ છે તેઓ લોકો, બીજાની જેને વિષયમાં આસક્તિ છે. કીચક નતો આવ્યો જતલપુરમાં, 3-4 અધ્યાય લખ્યા છે. કેવું ખરાબ લખ્યું છે, પણ લખ્યું હકીકત જે હતું તે છે. તો ખરાબ વંચાય નહીં એવું છે, પણ લખ્યું હકીકત હતું એ કે આવું બનેલું. કીચકે કહ્યું કે તમે નિષેધ શેનો કરો છો? આનાથી તો બ્રહ્મજ્ઞાન થાય છે. બ્રહ્મજ્ઞાન આનાથી જ થાય છે, અને મોક્ષની પ્રાપ્તિ જ આ છે. બોલો, તમે નિષેધ શેનો કરો છો? મહારાજ કે અત્યાર સુધીના ઇતિહાસમાં અમે જોયું નથી કે સ્ત્રીઓની સાથે રહેવા લાગે અને કોઈ નિષ્કલંક રહી શકે. એવું શક્ય બન્યું નથી અને બનશે પણ નહીં. ભલભલા બ્રહ્મવેત્તાનું અધોપતન થયું છે. ભલભલાનું એક સંત હતા વડતાલ પાસેના ગામના, બહુ સારા સંત, ભજનાનંદી, ખૂબ ભજન કરે, ખૂબ ભજન કરે. હું પણ એની સાથે ભુજમાં આવ્યા ત્યારે રહ્યા હતા થોડા દિવસ. ભજન બહુ સરસ કરે. પણ પછી એને ફરતા ફરતા એમ થયું કે ઘણા વર્ષો થઈ ગયા ગામમાં ગયા નથી. એ પરણેલા હતા, સંતાનો હતા. ગામમાં ગયા, ગામમાં કથા વાર્તા સારી કરતા હતા, તો ગામમાં કથા વાર્તા કરવા ગયા. તો ગામમાં કથા વાર્તા કરે તો છોકરાએ આવે ને પત્ની આવે, કથામાં તો બધા આવે. ધીમે ધીમે એકબીજાને લગાવ થયો, અને કહેવાતા મહાપુરુષ, એ મહાપુરુષ પણ ઘરે જ રહી ગયા, પાછા ના આવ્યા. માધવસ્વામી સાથે ગયા હતા, માધવસ્વામી એકલા આવ્યા. ક્યારે રહી ગયા કે મારા ગુરુ ઘરમાં ભરાઈ ગયા. ઘરવાળાએ કીધું હવે અમારું કોણ ને આ તમારો અમે. બસ લ્યો, આ વાત છે ભાઈ. મહારાજે આ કલેશ ઘણી જગ્યાએ વન વિચરણ દરમિયાન કાઢ્યો છે. ઘણા ઘણા સારા સાધુ હતા, પણ એને સ્ત્રીઓ પગચંપી કરતી હતી. એને ત્યાં આશ્રમમાં સ્ત્રીઓ વાસણ ઘસતી હતી, રસોઈ પકાવતી હતી. સાધુ પુરુષને માટે આ સારું નથી. આજે નહીં ને કાલે અધન. બાકી જેને નેવે મૂક્યા છે, જેને મર્યાદા નેવે મૂકી છે, એના માટે કોઈ નિયમ નથી. સાધુ થઈને એક વસ્તુ ધ્યાન રાખજો કે એના આશ્રમમાં સ્ત્રી ફરતી હશે, ભ્રષ્ટ થયા સિવાય રહેશે નહીં, નહીં ને નહીં. જેની રસોઈઓ સ્ત્રીઓ કરે, જેને સંતોને જમાડે સ્ત્રીઓ, જેની પથારી કરી આપે, એ પુરુષ સ્ત્રીઓની સાથે સહવાસ એ છોડશે નહીં. મહારાજ કે અસત્પુરુષની આવી સમજણ. માટે સર્વે આકૃતિઓ નારાયણની જ છે. તે સારું જે મુમુક્ષુ કલ્યાણની ઈચ્છતો હોય તેણે પ્રથમ પોતાનું મન વશ કરવું. આ ભેગો રહીને વશ થાય? વશ થાય મનું? કાલે મેં કીધું હતું ને, એક સ્વામીએ કીધું, ગુણાતીતાન સ્વામીએ, કે સુરતમાં જઈએ ને બરફીની માટલીઓ એક પછી એક આવ્યા કરતી હોય, ક્યાં સુધી સહન કરીએ ભાઈ? એક પછી એક માટલી ચાલુ રહે ખવાની, બરફી સફેદ સફેદ બરફી, અને ક્યાં સુધી શરૂ કરીએ? લેવાઈ જવાય. મહારાજ કે ચાલો સંતો, હવે સુરતનું કાર્ય અદેસર પારસીનું પૂરું થયું, હવે જઈએ. તો બરફીની માટલીઓ બહુ આવે ને, તે સંતોએ બધી લઈ લીધી માટલીઓ, 5-10 જણાએ. મહારાજ રસ્તામાં કે આ શું લઈને આવે છે? તો કે મહારાજ તો બરફી છે. મહારાજ કે કેમ બરફી લીધી? મહારાજ રસ્તામાં તમે ટિફિન, મારે કઈ ટિફિન કરવું નથી. મહારાજ કે હા, નાખી દો પાણીમાં. સાધુને કેવી આસક્તિ જુઓ, રસ્તામાં કામ લાગશે ને ત્યારે ભાઈ. આ છે ભાઈ આકૃતિને શું કે છે? તે સર મુક્ષુ કલ્યાણની ઈચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વશ કરવું, કોઈ રીતે વશ ન થાય. કૃષ્ણની જેમ લગો નથી કહેતા, કૃષ્ણને કોઈ રોક્યું? ગોપીઓની સાથે ફરતા હતા. અમે કૃષ્ણને, આ બધી ગોપીઓ. એ કૃષ્ણ બધું કરે, તમારું કામ નહીં ભાઈ. હો, એ કૃષ્ણ તો દાવાનળ પી જાય.
કૃષ્ણ દાવાનળ પી જાય. તમે એક ઉંબાડિયું નાખો ને પેટમાં એક કરીને મોઢામાં નાખો ને એટલે ખ્યાલ આવે કેવું છે, તો કૃષ્ણ જેવું છે કે નહીં. ભાઈ દાવાનળનું કામ કરે. કૃષ્ણ ગોવર્ધને ધારણ કરે. તમે ઢેખાડો ઉપાડો, એક ઢેખાડો ધર કરી દો, 5 માળનો ઢેખાડો લેવો ધર, કૃષ્ણનો વાત કરવા જાઓ તો એ તો અલિપ્ત હતા. અને એની સાક્ષી તો જમુનાજીએ પૂરી. જ્યારે કૃષ્ણએ કીધું ગોપીઓને, ગોપીઓ તો કે અમારા ગુરુ દુર્વાસાજી પહેલે કિનારે આવ્યા છે, જમાડવા જવાનું છે. તો ગોપીઓ કે થાળ લઈને જમાડી આવીએ, પણ નદી રસ્તામાં તો જમુના નદી વહે છે, એનું શું કરવું? મારે જઈને કહેજો શ્રી કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી. ગોપીઓની સાથે રમેલા, રાસક્રીડા કરેલી. શ્રી કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી તો જગ્યા પાણી ખડકાઈ ગયું, અને એ સાબિતી કરે છે કે કૃષ્ણ તો નિર્દોષ છે, કરતા થકા અકર્તા છે. જગતનું કાર્ય કરતા થકા કૃષ્ણ કરતા છે. કૃષ્ણને કઈ લેપ લાગે નહીં. સોનાને કાટ લાગે, અગ્નિને ઊંધાઈ લાગે? સોનાને કાટ ન લાગે, અગ્નિને ઊંધાઈ ન લાગે, પરમાત્માને કોઈ ગુણ દોષ નડતા નથી. મેં શંકરાચાર્યનું 2 દિવસ દર્શન કરાવ્યું હતું કે એને કંઈ થતું ના હોય. શંકરાચાર્ય તો મહાપુરુષ છે, એને કંઈ થતું ના હોય તો ઈશ્વરના અવતાર રામકૃષ્ણાદિકને શું અવસર થાય? આ લીલા ચરિત્ર ભગવાન રામચંદ્રજી સામાન્ય બાળકની જેમ રડે પોતાની પત્ની માટે, આ બધા લીલા છે. બાકી ભગવાનનો વાત ક્યારે ના લેવાય. પુરુષ એવી ઉત્તમ નીચ જે આકૃતિઓ તેને વિશે આસક્ત થાય, ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિશે ધ્યાન કરવું. આસક્ત થયો એનું ધ્યાન કરવું. એક તો આસક્ત છે ને પાછું ધ્યાન કરવું. બહુ રૂપાળી છે, નેત્ર બહુ પટપટાવે છે, કાન બહુ સરસ છે, શરીર બહુ સારું છે. હવે આનું વર્ણન કરવાથી બીજા લોકોને સમાધિ થઈ જાય. આ એમ કહે છે કે તમે એવું વર્ણન કરો ને આજુબાજુ લોકોને સમાધિ થઈ જાય. થઈ કોઈને સમાધિ? પાખંડ થાય, ઢોંગ થાય, પણ સમાધિ થાય. કેવા સમાધિ વાળા ભાઈ કે સ્વામીના બાપુના જોગમાં આવ્યા પછી મને બહુ મારી આખું પલટાઈ ગયું. શું પલટાઈ ગયું? મેં કીધું હું ધ્યાનમાં ઉતરી જાઉં છું. આસારામ બાપુનો ચેલો હતો, પેલો મારી પાસે ભણવા આવતો હતો, શરદ નામ છે, ભુજનો છે. બાપુમાં આવ્યા પછી બધું પલટાઈ ગયું કે અખંડ સમાધિમાં રહું છું. બાટલીઓ કેટલી પીવે છે? એ તો અમુક પ્રસંગે પીવી પડે કે, કારણ કે એને બાટલીઓ પીએ છે ને સમાધિ થઈ જાય છે. બોલો, જોયું તમે? આ બાટલી પીનારાને સમાધિ થાય જોયું? સમાધિ થઈ જ જાય ને, વધારે પી જાય તો. વધારે પી જાય તો સમાધિ જ છે, પછી નવી સમાધિ શું કરવાની ત્યારે? મેં કીધું આ 24 કલાક મસ્તીમાં રહે છે ને તું સમાધિ શું થાય? હવે ઘણાને ઉઠા ભણાયા. જગતમાં એમ કહેવાય ને કે હાથીના દાંત દેખાડવાના અલગ હોય ને ચાવવાના અલગ હોય. જે દેખાડે છે એ 2 દાંત લાંબે છે ને કોઈ હાથી ચાવતા નથી, ચાવે એ દાંત અલગ હોય. તેમાં જગતમાં મોસ્ટ ઓફ બહુ બને છે દેખાડવાનું અલગ ને ચાવવાનું અલગ. કેટલું આ પ્રકરણ મહારાજે ચડ્યું હશે કે અસત્પુરુષની સમજણ કેવી હોય છે. બોલો, મહારાજ હતા કે એનું જ ધ્યાન કરવું. પાછું જેની વિશે આસક્તિ થાય ને એનું ધ્યાન કરવું. એનું ધ્યાન કરીને શું કરવાનું? તો એને સદ્ય સમાધિ થાય છે. એનું ધ્યાન કરે તો સમાધિ થાય છે. એ આકૃતિને છે જો મન દોષને કલ્પે, હવે એમાં સમાધિ થાય કેવી રીતે ને એમાં દોષ કલ્પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવી કે સમગ્ર જગત છે તે બ્રહ્મ છે એમ વિચારીને તે બ્રહ્મને એમને સંકલ્પને ખોટા કરી નાખવાનો. કોઈ તારા બાપોએ ખોટા ના થાય, કોઈ દિવસ ના થાય. એટલે આ ભાઈ સાધુ પુરુષો એ ગમે એટલી બડાઈ હાંકીએ, કોઈ એમ કહે કે અમને તો કોઈ અસર ના થાય, સ્ત્રીઓને જોડે લઈએ, પૈસાને અડીએ, કોઈ અસર ના. સમય જવા દે, આવશે થશે, થોડો સમય લાગશે. કેમ? તો કે મગન ભાત તરત ચડી જાય તો વાલને ચડતા વાર લાગે. ભાઈ ભાતને ચડતા વાર ન લાગે, 10 મિનિટમાં ચડી જાય તો વાલ 2 કલાકે ચડે. પણ અધોપતન થશે થશે. શિખર ઉપર ધજા ચડાવી હોય ફલવાય વગર નહીં રહે ભાઈ. દૂધમાં જે ખાંડ નાખી ભળ્યા વગર ના રહે. અને તમારું જે અસત આચરણ છે એ નડ્યા વગર નહીં રહે. અસત આચરણ નડ્યા વગર નહીં રહે. અમને તો કંઈ ના થાય, તમને થશે આજે નહીં તો કાલે થશે.
ભગવાન શ્રી કૃષ્ણના વાદ ન લેવાય. આ વ્યસન કરનારા એવું જ કહે છે ને, શિવજીએ ભાંગ પીધી હોય તો અમારે શું વાંધો, તે પીવો. શિવજીએ ભાંગ પીધી, શિવજીએ સમુદ્ર મંથનમાં ઝેરે પીધું. એક બાટલી માકડ મારવાની આપી દો ને, હા, એક આપો ને, લે ભાઈ લે. મીરાએ ઝેર પીધું, ખ્યાલ આવ્યું તમ તારે? એ તો કૃષ્ણ ભક્તિ હતી, કૃષ્ણને સમર્પિત. હે પ્રભુ, મારા માટે કોઈ ઉપાય નથી, હવે તારું સરનું છે. અને એમ પચાવ્યું એવા મહાપુરુષો હતા ત્યારે, તો એનો વાદ ન લેવાય. મોટા પુરુષને એટલે મહારાજે કહ્યું કે શિક્ષાપત્રીમાં કહ્યું કે એવા જે મોટા પુરુષ છે, ક્યારેક એની કોઈ એવી ક્રિયા દેખાય તેનો વાદ ન લેવો. ભાઈ, એવા પુરુષની કોઈ પ્રક્રિયા જણાય, દેખાય કે આ કેમ થયું હશે, એનો વાદ તમારે ન લેવો. ગુણાતીતાનંદ સ્વામી મંદિરનું કામ કરે ને બહુ કટોકટીનું કામ આવી ગયું. જો આ કામ ન થાય તો એકાદશીનો દિવસ હતો, રણછોડભાઈ મિસ્ત્રી હતા, એ કડિયા કામ કરતા હતા. હવે એકાદશીનો દિવસ, રણછોડભાઈ પાણી નિર્જલા એકાદશી કરે. એમાં સ્વામીને થયું કે આ ના પહોંચી વળાય, 12 વાગ્યા સુધી કામ ન કરે સુધી એ કામ પૂરું ન થાય, આ કરવું જ પડે. એટલે 3 ચૂરમાના લાડુ એકાદશીના દિવસે લેતા આવ્યા. ભગતા જમી લો. ભગતે સમજી ગયા કે આ મહાપુરુષનો કઈ વિચાર હશે. એ વર્ષોથી નિર્જલા કરનારા પણ સ્વામીના વચનમાં જમી જાય, એ કરી શકે, આપણે ન કરાય ભાઈ. એ બધું કરી શકે, એ સમજ. એ મહાપુરુષની સ્થિતિ જુઓ તો એ મહાપુરુષ તેના શિષ્ય હતા ગુણાતીતાનંદ ગોપાળાનંદ સ્વામીના. એની આવી સ્થિતિ હોય તો ગુણાતીતાનંદ સ્વામીની શું સ્થિતિ હોય? એટલે મોટાનો વાદ ન લેવાય. ગમે તેવો મહારાજ કે ભ્રમરૂપ થયો પણ મોટાનો વાદ લઈને આપણે એને વાદે ચડાય નહીં, એવું છે ત્યારે. પણ લોકો નહીં પાછા પડતા. મોટાના વાદમાં આખી આપણી ભઠ્ઠી બગડી જતી હોય છે. એટલે માટે મહારાજ કે મોટાએ જે કર્યું, મોટાએ કહ્યું તેમ કરવાનું. બોલો, કાઠિયાવાડમાં ભૂપગઢ છે, ભૂપગઢ. એમાં એક ભાઈ બહુ સારા નિર્વેશની, આખા ગામમાં કાંઈક ને તો વ્યસન હોય, પણ આ ભાઈ નિર્વેશની. પછી એક સંતે પૂછ્યું કે તમે ગામમાં નાનું મોટું તો લોકોનું વ્યસન હોય છે, તમે તો સારા સુખી માણસ છો, તમારે કોઈ વ્યસન નથી, એનું કારણ? તો કે અમારા ગુરુ છે ને આ છે, એના થકી અમે સત્સંગ કર્યો છે. બોલો કે હોય બાપરે, તમારો ગુરુ તો બધું ખાય પીએ છે, તમારા ગુરુ તો બધું કરે છે, તો તમે કેમ નથી કરતા? ગુરુ તો પીડા સિગારેટ પીએ, બીડી પીએ, બધું કરે, તમાકુ ભાંગ પીએ, બધું કરે, તમને કેમ નહીં કહેતા? શું કીધું? ગુરુ કહે એમ ના, ગુરુ કરે એમ ના કરાય, ગુરુ કહે એમ કરાય. લ્યો, ધન્યવાદ છે ને એની સમજણને. ગુરુ કરે એમ ના કરાય, ગુરુ કહે એમ કરાય, એને એવી સમજણ છે. ધન્યવાદ આપવા જોઈએ ભક્તને કે આવા ગુરુ મળ્યા છે તોય સીધી રીતે ચાલે છે. એને કોઈ એકાંતિક સંતનો જોગ થઈ જાય તો આત્યંતિક કલ્યાણ થઈ જશે, જે થઈ જાય. એવા કોઈ સંતનો સમાગમ થઈ જાય તો કામ થઈ જાય. બહુ મહત્વનું ચેપ્ટર છે કે ભાઈ પડશો નહીં એવું કહેનારાને. આમાં તો હિંસાનું પ્રતિપાદન થયું. યજ્ઞની વિશે, વેદને વિશે યજ્ઞનું પ્રતિપાદન કર્યું છે. ખરેખર મેં આગળ વાત સંભળાવી, નિષેધ માટે કર્યું હતું, પ્રતિપાદન માટે ક્યાં કર્યું હતું? કે યજ્ઞ નાબૂદ એટલે કે હિંસા નાબૂદ કરવા માટે યજ્ઞ પદ્ધતિ અપનાવી હતી. એને મેન ગણી લીધું, એને મુખ્ય ગણી લીધું. આ તો એવું છે કે પલાંડુ લસનાત્ય ન ભક્ષમ, ચર્મવારી ના પેમ જાત્યાદિ વિપ્રેણ કેને પલાંડુ લસનાત્ય ન ભક્ષમ ન સરળતા. એવું લખ્યું કે ચર્મવારી પીવું, ચામડાનું પાણી પીવું, ડુંગળી લસણ ખાવું, તે શું થાય? ભ્રષ્ટ કરનારું છે. તો પેલા એ આગલી લીટી લઈ લીધી. જુઓ સામે આમાં લખ્યું છે ને ખાવાનું, આમાં ખાવાનું. અરે પાછળ વાંચ ને. તો કે આટલું નથી પડાતું ને પાછળ ક્યાં વાંચવા જઈએ? ભાઈ, આટલાનું જે ગાંધીજીનો એક ભાઈ શિષ્ય હતો ને એને આવું જ કર્યું કે બાપુ આટલું આગળવાળું નથી પડાતું તો પાછળની કડીમાં ક્યાં ઉતરવું? પેલું આગળનું તો પૂરું કરીએ. હવે એમાં નિષેધ માટે પ્રતિપાદન કર્યું હતું. નિષેધ માટે કે અફીણ, તમાકુ, વ્યસન ઇત્યાદિ ખાવું એ શરીરને બરબાદ કરનારું છે અને આ જીવના કલ્યાણમાં પણ ભંગ કરનારું છે. હવે પહેલાં ખાવું લઈ લીધું અને નિષેધ ના લીધું.
નિષેધ કરનારું લીધું નહીં કે આટલું પાડીએ પછી બીજું પાડીએ, આ પાડવામાં મરી જાય કશું ના પડાય. આકૃતિ નિષેધો મનને કલ્પે તો તેને ભ્રમની ભાવના લાવી છે. સમગ્ર જગત તે ભ્રમ છે એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો થાય જ નહીં, શક્ય જ નથી. મહારાજે કીધું ને, સ્ત્રીના જોગમાં રહ્યા છતાં કોઈ થઈ શકે એવું રહેતું નથી. વચમાં એક એવા લોકો જાગ્યા હતા કે હવે ગ્રસ્ત સાધુ જોઈએ. શું જાગ્યા હતા? હવે બ્રહ્મચારી સાધુ નહીં, હવે ગ્રસ્ત સાધુ જોઈએ. કેમ? તો કે બ્રહ્મચારીઓના બહુ મોટા કુભાંડો હોય છે. હવે આટલો મોટો આ વિશ્વમાં સાધુ સમુદાય એટલો મોટો છે. હા, મેં કોઈ ભાઈ કહેતા હતા કે કયા લેખ બાબાજી આવે કે અરે સ્વામીજી કલ્પના નહીં કરી શકો, સાધુ સમાજ કરોડ કરતાં વધારે સાધુ સમાજમાં છે. કરોડ કરતાં વધારે આ સાધુ સમાજ છે. કંઈક ગુફામાં કંઈક ગિરિમાં બેઠા છે અને આત્યંતિક કલ્યાણને માટે, મોક્ષને માટે શિવ ઉપાસકો, બ્રહ્માના ઉપાસક કેટલાક સાધુ બેઠા છે. બોલો, આટલો મોટો સમુદાય છે. હવે એમાં કોઈ અંગારિયા ના હોય કે તમે ઘઉં તૈયાર કરો તો ઘઉંમાં અંગારીઓ નીકળે નહીં? નીકળે ભાઈ. બાજરીમાં અંગારીઓ ના નીકળે? કોઈક તો ખરાબ નીકળે. હવે એનાથી આખો સમાજ ખરાબ થઈ ગયો. આવું તો કોઈક નીકળે. બોલો કે ગ્રસ્ત સાધુ જોઈએ. હવે તો ગ્રસ્ત જ હતા ને આસારામ બાપુ, ક્યાં ત્યાગી થઈ ગયા હતા? રજનીશ ગ્રસ્ત જ હતો ને ક્યારે? શું એ કોણ હતા? એ તે બધા ગ્રસ્તો જ ત્યારે. અને અત્યારે મોટા મોટા સંન્યાસીઓને બિચારા સેવા કરનારા બહેનો જ હોય છે. બહેનો સેવા કરે, વાસણ માંજનારી, રસોઈ પકાવનારી બહેનો જ. તમે જુઓ મઠ આપતા દ્વારકામાં, હરિદ્વારમાં જુઓ, બધા ઢગલાબંધ સંન્યાસીઓ છે. હશે સિદ્ધ સવારા હશે, આપણે એમાં કંઈ ટીકા વિકાનો નથી. અને પછી આપણે સહી સલામત રહેવાની વાત કરીએ, ના રહી શકાય ભાઈ, એ શક્ય નથી. આપણે એના કરતાં પહેલું જ કઠ રાખો. મહારાજે 6 મહિનાની બાળકીને અડી જવાય તો ઉપવાસ કરો. એમાં શું લેવા દેવા 6 મહિનાની બાળકીમાં? એમ વિકૃતિ હોય? 6 મહિનાની બાળકીમાં વિકૃતિ હોય તો શુક્રા ના પાડી હોય? એને કેવું જોઈએ ને 10 વર્ષ પછી કોઈ બાળકોને, સાધુ પુરુષ હોય, સ્ત્રીઓનો પ્રશ્ન કરો. જન્મેલી બાળકીને શું લેવા દેવા? શું ભાઈ, શું તોષનભાઈ તમારું શું માનવું? એમાં વિકાર હોય તો પછી આ ધંધો હું કરવાની જરૂર? લખવાની તો જરૂર હતી. શાસ્ત્રમાં લખાયું. લખવું એટલે પડે એ છોકરા નાનપણથી સંતો પાસે આવતા હોય તો ગુરુભાવ આવી જાય સંતોમાં. પછી બેસે, ઉઠે, પછી આપણે આજીવનની આવતા જતા ગુરુભાવ રાખીને બેસે. એવી રીતે છોકરીઓ ચાલુ થાય અને એ પણ ગુરુભાવ કરે કે મારા ગુરુજી છે. આવતી જ આવતી. પછી આપણે એને 10-12 વર્ષ થાય એમ કે હોય બંધ થઈ જા, તારો પીરિયડ પૂરો થઈ ગયો, એમ કહેવાનું. એ સંબંધ જોડાયો. અને જો એને કહેશો તો સાચા ગુરુનો સમાગમ મળશે ને કહેશો તો મરી જશે, પણ ગુરુને છોડી નહીં શકે. એટલા માટે મારે તે પહેલેથી જ કટ રાખો ને. અને એના માટે વ્યવસ્થા કરી આપી, ત્યાગી બહેનો પાછી કરી આપી. એ બહેનોને ઉપદેશતા માટે ત્યાગી બહેનો આચાર્ય કર્યા તો એને ગાદીવાળા પણ તૈયાર કર્યા કે તમારે ગુરુ મંત્ર આપવાનો. બધી વ્યવસ્થા મહારાજે પૂરી કરી છે. પણ તમને સમજાય શું કરવાનું તારે? એવી રીતે જે સત્શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું એ અસત્પુરુષની સમજણ છે એમ સમજવું. અને એના મનનો અતિ દુષ્ટ સ્વભાવ છે. લ્યો, મહારાજ કહે છે, આપણે જે કહી, મહારાજ કે એનો મનનો દુષ્ટ સ્વભાવ છે, ખોટું આચરણ કરવાનો સ્વભાવ છે. એટલા માટે આ બધા શબ્દ બોલાય છે. બાકી જો ભગવાનના ભક્ત હોય તો એ ક્યારેય વિચારે જ નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વ